હેલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. અમે પહોંચી ગયા છીએ રૂકમણી મંદિર દ્વારકા. તો રૂક્ષ્મણી મંદિર એ ભગવાન શ્રી કૃષ્ણના પત્નીનું મંદિર છે. દ્વારકાથી લગભગ 2 કિલોમીટરના અંતરે આવેલું છે અને એ લગભગ 2500 વર્ષ જૂનું પૌરાણિક મંદિર હોવાનું કહેવાય છે. આ મંદિરના ઇતિહાસની વાત કરું તો એવું કહેવાય છે કે દુર્વાસા ઋષિ જે હતા એમની વિનંતી ઉપર ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણી માતા એમને ભોજન માટે એમના જે રથમાં જાતે ખેંચીને લઈ ગયા હતા અને રસ્તામાં રૂક્ષ્મણી માતાને તરસ લાગે છે ત્યારે કૃષ્ણ ભગવાને પાણી માટે પોતાના અંગૂઠો જમીન ઉપર મૂકી અને ગંગા નદીનું અવતરણ કર્યું અને એ સમયે રૂક્ષ્મણી માતાએ તેમની તરસ છીપાવી. પરંતુ દુર્વાસા ઋષિને પાણી માટે પૂછ્યું નહીં એટલે એમને એમનું અપમાન થયું હોવાનું લાગ્યું. તો તે સમયે દુર્વાસા ઋષિએ શ્રાપ આપ્યો કે ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂક્ષ્મણી એકબીજાથી અલગ રહેશે અને આ રીતે એ શ્રાપને લીધે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા નગરીમાં અને તેનાથી 2 કિલોમીટર દૂર રૂક્ષ્મણી માતાનું મંદિર આવેલું છે. અને સાથે સાથે અહીં એવી પણ માન્યતા છે કે અહીં જે પણ લોકો આવે છે એ એમના પિતૃઓ માટે જળ અર્પણ કરી અને અહીં પ્રાર્થના કરી શકે છે, જેથી એમની આત્માને શાંતિ મળી શકે છે. તો મિત્રો, આ હતું રૂક્ષ્મણી માતાનું મંદિર. અને જો વિડીયો ગમે હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું નવા વિડીયો સાથે. બાય બાય. જય હિન્દ.